વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું વિશિષ્ટ ઉષ્માધારિતા. તો જો કોઈ પણ પદાર્થને ઉષ્મા આપવામાં આવે તો એના તાપમાનમાં વધારો થાય છે, આપણે જાણીએ છીએ. હવે કેટલી ઉષ્મા આપીએ તો તાપમાનમાં કેટલો વધારો થશે, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, એના જથ્થા ઉપર આધાર રાખે છે, સાથે જ કેટલા તાપમાનથી ક્યાં સુધીનો વધારો કરવો. દાખલા તરીકે 1 કિલોગ્રામ શુદ્ધ પાણી લઈ લો, એના તાપમાનમાં 20 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો નોંધી લો. હવે શું કરો? 1 કિલોગ્રામ શુદ્ધ પાણીના તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો નોંધો તો 20 ડિગ્રી સેલ્સિયસમાં આવતો તેના કરતાં બમણો આવશે. હવે શું કરીએ? 2 કિલોગ્રામ શુદ્ધ પાણી લો, એના તાપમાનમાં 20 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો શોધો. તો આગળ 20 ડિગ્રીમાં 1 કિલોગ્રામમાં હતી, એના કરતાં અહીંયા બમણી ઉષ્મા આવશે. એ પણ દેખીતી વસ્તુ. પાણી લઈ લો, બીજું કોઈ પ્રવાહી લઈ લો, સરસવનું તેલ છે, એના તાપમાનમાં 20 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો તો જવાબ જુદો આવશે. તો આમ પદાર્થને ઉષ્મા આપીએ તો એના તાપમાનમાં વધારો થાય છે. તાપમાન કયું છે અને કેટલે સુધી લઈ જવું છે એના ઉપર આધાર રાખે, એનો જથ્થો કેટલો છે, કયું દ્રવ્ય છે, વગેરે વગેરે. તો આ બધી સ્પષ્ટતાઓ કરવા માટે ભૌતિક જગતની અંદર અમુક રાશિઓ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એમાંથી પહેલી જે આવે છે ને, ઉષ્માધારિતા છે, હીટ કેપેસિટી. કે પદાર્થને ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપો છો તેના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો થાય છે, તો એની કેપેસિટી S થી નક્કી થશે. જો તમે વધારે ઉષ્મા આપો અને તાપમાનમાં થોડોક જ વધારો થાય તો એની કેપેસિટી મોટી કહેવાય. કે બે પાત્ર લો, એક ગ્લાસ લો ને એક ડોલ લો, બેમાં એક સરખું પાણી રેડો તો એક છે ઘણો બધો ભરાઈ જાય ને એક થોડોક જ ભરાય છે. એનો મતલબ કે એને થોડું ભરાય છે, એની કેપેસિટી મોટી છે ડોલની. એના જેવું કંઈ. એટલે વધારે ઉષ્મા આપો, તાપમાનમાં થોડોક જ વધારો થાય તો એની કેપેસિટી મોટી, હજી ઘણી વધારે ઉષ્મા લઈ શકે એમ છે. તો આ રીતે ઉષ્માધારિતા વ્યાખ્યાયિત થાય એનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન છે. પારિમાણિક સૂત્ર m1 L2 T-2 અને K-1 થશે. તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્માધારિતા કહેવામાં આવે. પણ હવે આમાં દળ જે છે એ કેટલું છે એનો ઉલ્લેખ નથી, દ્રવ્યનો જથ્થો કેટલો છે એનો ઉલ્લેખ નથી. એક જ દ્રવ્યના બે અલગ અલગ જથ્થા લઈને એક સરખી ઉષ્મા આપો તો તાપમાનમાં એક સરખો વધારો. જે ઓછો જથ્થો છે એના તાપમાનમાં વધારો થશે, મોટો જથ્થો એમાં થોડુંક જ તાપમાન વધશે. એટલે એનો મતલબ કે દળ ઉપર આધારિત છે આ રાશિ. તો એક નવી રાશિ વ્યાખ્યાયિત કરી દે, વિશિષ્ટ ઉષ્માધારિતા. એમાં દળને છેદમાં લઈ લો, એકમ દળ લઈ લો તો હવે દળ પર આધારિત નહીં રહે. તો સ્મોલ s એટલે કેપિટલ S ના છેદમાં m છે. કેપિટલ S ની કિંમત મૂકી તો આનો એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન થશે. પારિમાણિક સૂત્રમાં m0 થઈ ગયું, m0 L2 T-2 K-1. એકમ દળના પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે, દળ ઉપર નહીં. આ તો દળ ઉપર બી આધાર રાખશે. હવે અહીંયા પદાર્થ એટલે ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થની વાત કરીએ છીએ એટલે દળ લીધું. જો વાયુ પદાર્થની વાત કરતા હોય તો દળને બદલે મોલ સંખ્યા મ્યુ લેવામાં આવે, તો m હટાવી દો, મ્યુ મૂકી દો તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા બનશે. C વડે દર્શાવવામાં આવશે. તો એમાં 1 મોલ વાયુના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. જૂલ પ્રતિ મોલ કેલ્વિન થશે તો અહીંયા m1 રહેશે, કારણ કે કિલોગ્રામ નથી, છેદમાં ઉડે. m1 L2 T-2 K-1 ને મોલ -1 થશે. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા પાછી બે રીતની છે કે વાયુનું દબાણ અચળ રાખી અને તાપમાનમાં વધારો કરો અથવા કદ અચળ રાખીને તાપમાનમાં વધારો કરો. જો દબાણ અચળ રાખીને વધારો કરો તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મળે, જેને Cp કહેવાય. અને કદ અચળ રાખો તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મળે, એને Cv કહેવાય. અને આ બે વચ્ચેનો સંબંધ પણ આવે છે. Cp ના છેદમાં Cv એટલે અચળાંક ગેમા બનશે અને Cp - Cv એટલે સાર્વત્રિક વાયુ અચળાંક R બનશે. આગળના ચેપ્ટરમાં આપણે જોઈશું ને કેમિસ્ટ્રીની અંદર પણ આવશે. હવે જો કેલોરીમેટ્રી. થર્મોમેટ્રી એટલે તાપમાનનું માપન. જે સાધન તાપમાનનું માપન કરી શકે એને થર્મોમીટર કહેવાય. જે આ વર્ષે ટોપિક નીકળી ગયો એટલે એની વાત થોડીક થઈ. હવે જે રચના છે, જે ઉષ્માનું માપન કરે એને કેલોરીમીટર કહેવાય ને ઉષ્માનું માપન છે એને કેલોરીમેટ્રી કહેવાય. તાપમાનનું માપન થર્મોમેટ્રી, સાધન થર્મોમીટર.
ઉષ્માનું માપન કેલોરીમેટ્રી, સાધન કેલોરીમીટર. સાધનની અંદર શું હોય છે કે એક ધાતુનું પાત્ર હોય, તાંબુ છે, એલ્યુમિનિયમ છે એનું પાત્ર, અને એ દ્રવ્યનો સળિયો એમાં હલાવવા માટે હોય છે. પાત્રને અવાહક આવરણની અંદર કે લાકડાના બોક્સની અંદર મૂકવામાં આવે, નાનો અમથો છિદ્ર હોય જ્યાંથી પારાવાળો થર્મોમીટર દાખલ કરી શકાય છે. જો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય, આવન જાવન ન થતી હોય તો તંત્રને અલગ કરેલું તંત્ર કહેવામાં આવે છે. હવે આવા અલગ કરેલા તંત્રના જુદા જુદા ભાગોના તાપમાન જુદા જુદા હોય તો શું થાય? એમની વચ્ચે ઉષ્માનો વિનિમય થાય. વધારે તાપમાનવાળા ભાગથી ઓછા તાપમાનવાળા ભાગ તરફ ઉષ્માનો વિનિમય થશે. જો આવા અવાહક પાત્રની અંદર અથવા તો બાહ્ય પરિસરથી અલગ કરેલા પાત્રની અંદર બે અલગ અલગ દ્રવ્યોને સંપર્કમાં લાવો કે એકનું તાપમાન વધારે હોય ને એકનું ઓછું હોય તો શું થાય? વધારે તાપમાનવાળું દ્રવ્ય ઉષ્મા ગુમાવશે ને ઓછા તાપમાનવાળું દ્રવ્ય ઉષ્મા મેળવશે, બે સરખી જશે. એક ગુમાવેલી ઉષ્મા બરાબર બીજાએ મેળવેલી ઉષ્મા ક્યારે થશે? બાહ્ય પરિસરમાં ઉષ્માનો વ્યય ન થાય ત્યારે. હવે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા ખૂબ વધારે હોવાને કારણે રેડિએટરની અંદર શીતક તરીકે પાણીનો ઉપયોગ થાય છે. શેકવા માટેની બેગ જે આવે છે એમાં પણ પાણી વપરાય છે તાપક તરીકે. તો પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા વધારે હોવાને કારણે જ તમે જોઈ શકો છો કે કોઈ પણ જ્યાં વધારે ઉષ્મા સંગ્રહ કરવાની જરૂર પડતી હોય ત્યારે પાણીનો ઉપયોગ થતો હોય. શીતક તરીકે છે, તાપક તરીકે છે વગેરે. હવે આને લગતું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 11.3. જો 11.3 છે પછીના ઉષ્માને લગતા ઘણા બધા ટોપિક નીકળી ગયા છે. દ્રવ્યનું સ્વરૂપ, અવસ્થા, ફેરફાર ને વગેરે. એટલે ઉદાહરણ 11.4, 5, 6, 7 નીકળી જશે. છેલ્લું આવશે ન્યૂટન સીધાના નિયમ પર આધારિત. તો 11.3 હવે આપણે હમણાં ગણવાનું રહેશે, પછી ઉદાહરણ છેલ્લું આવશે ડાયરેક્ટ. 11.3 ની અંદર શું છે? 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતા પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. પરિણામે ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ. હવે પાણીની જરૂર નથી. તો એલ્યુમિનિયમનો ગોળો દળ આપણે લેશું M1 0.047 કિલોગ્રામ અને તાપમાન ઇનિશિયલ TI 100 ડિગ્રી સેલ્સિયસ છે. હવે શું કરવામાં આવે છે? ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 0.25 કિલોગ્રામ પાણી ભરેલા 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી સેલ્સિયસ સ્થિર થાય છે. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. તો આટલું તાપમાન ધરાવતા એલ્યુમિનિયમના ગોળાને પાણી ભરેલા કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. એમાં પાણીનું દળ છે 0.25 કિલોગ્રામ ને કેલોરીમીટરનું 0.14 કિલોગ્રામ છે. તો થોડા સમય પછી પાણીનું તાપમાન વધીને 23 થઈ જાય છે. શરૂઆતમાં એનું તાપમાન 20 છે. એલ્યુમિનિયમના ગોળાનું 100 છે ઇનિશિયલ ને પાણીનું 20 છે, ને બેનું અંતિમ 23 થઈ જાય. તો સંપર્કમાં બેનું સરખું થાય. એનો મતલબ આને ઉષ્મા ગુમાવી એટલે 100 માંથી 23 થયું, આને ઉષ્મા મેળવી એટલે 20 માંથી 23 થયું. 3 નો વધારો, અહીંયા 77 નો ઘટાડો. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા શોધવી છે. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા તમને આપેલી હશે, ચોપડીમાં કોષ્ટકમાં છે. 4.18 જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન અને કોપર માટે 0.386 જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન છે. અને બીજું અહીંયા 10 ના 3 ઘાત પણ આવશે, અહીંયા લખેલા નથી. ગુણ્યા 10 નો 3 ઘાત ગુણ્યા 10 નો 3 ઘાત. એલ્યુમિનિયમની શોધવાની. એલ્યુમિનિયમે ગુમાવેલ ઉષ્મા બરાબર પાણી વત્તા કેલોરીમીટરે મેળવેલ ઉષ્મા. એટલે M1 S એલ્યુમિનિયમ T ફાઇનલ માઈનસ T ઇનિશિયલ. પાણીનું દળ, પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, તાંબાનું દળ, પાત્ર કેલોરીમીટર, એની વિશિષ્ટ ઉષ્માધારિતા, તાપમાનનો તફાવત 23 - 20. આપણે S એલ્યુમિનિયમ શોધવાનું છે. M1 છેદમાં જશે ને આ તાપમાનનો તફાવત પણ છેદમાં ગયો. M2.25 છે, S2 4.18 10 નો 3 ઘાત છે. M3.14 છે, S કોપર 0.386 10 નો 3 ઘાત છે, ભાગ્યા M1 અને આ 77. તો આ બેનો ગુણાકાર આટલો આવશે 1.0, આનો ગુણાકાર આટલો આવશે, અને તાપમાનનો તફાવત આજે 23 - 20 3 અહીંયા લખીશું. એ 3 અહીંયા 10 નો 3 ઘાત બે માં આવે છે ને સામાન્ય લઈ લીધો, છેદમાં આ જઈ શકે. સાદુરૂપ આપ્યું આખું 3 ઘાત એમનો મેં 0.911 10 નો 3 ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન અથવા કિલો જૂલ કરી શકાય. અહીંયા આપણે 3 ઘાત ન લખવો પડે તો આપણે કિલો જૂલ કરી નાખીએ. 3 ઘાત તો આવે છે,
બરાબર. દરેકમાં પાણીની વધારે છે 4.18, તાંબાની 0.38 છે, એલ્યુમિનિયમની 0.51 છે. તો આ રીતે એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા શોધી શકીએ છીએ. હવે આના પછી ચેપ્ટરની અંદર અવસ્થા ફેરફાર આવે છે. આ વર્ષે નીકળી ગયું છે કે ઘન પદાર્થને ઉષ્મા આપો તો એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. અમુક સમય સુધી ઉષ્મા મેળવશે, પછી એ પ્રવાહીમાં રૂપાંતર થવા મળશે, ત્યારે એનું તાપમાન નહીં વધે, અવસ્થા બદલાશે. દાખલા તરીકે -10 ડિગ્રી સેલ્સિયસનો બરફ છે, ઉષ્મા આપો તો એનું તાપમાન વધતું જશે, 0નો બરફ બની જાય. ઉષ્મા આપો તો તાપમાન નહીં વધે, બરફ પીગળશે. સંપૂર્ણ બરફનું રૂપાંતર પાણીમાં થઈ જાય 0 સેલ્સિયસ, પછી ઉષ્મા આપો તો પાણીનું તાપમાન વધતું જશે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઉષ્મા આપો તો એનું તાપમાન નહીં વધે, પાણીનું વરાળમાં રૂપાંતર થશે. સંપૂર્ણ પાણી વરાળમાં રૂપાંતરિત થયા બાદ ઉષ્મા આપો તો તાપમાન વધશે. એટલે બે અવસ્થા ફેરફાર આવે છે, જ્યારે ઘનનું પ્રવાહીમાં, બીજું પ્રવાહીનું વાયુમાં રૂપાંતર. ત્યારે આપેલી ઉષ્મા તાપમાનમાં વધારો કરી શકતી નથી, દ્રવ્યનું સ્વરૂપ બદલે છે ને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે, જે આ વર્ષે નીકળી ગયેલા ટોપિક અવસ્થા ફેરફારમાં આવે છે. તો એ બધું થોડુંક જાણવું જરૂરી છે, ભલે પરીક્ષામાં ન પૂછાતા હોય તો પણ એને લગતા ઉદાહરણ પણ નીકળી જાય છે. ત્યાર પછી ઉષ્મા પ્રસરણની વાત આવે છે. ધાતુના સળિયાને એક છેડેથી ગરમ કરો, થોડા સમય પછી બીજા છેડે પણ ઉષ્માનો અનુભવ થાય છે. ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ થાય અને ઉષ્મા વહન કહેવાય. આ તે નીકળી ગયું. પાણીને આપણે તળિયેથી ગરમ કરીએ, સમગ્ર પાણી ગરમ થઈ જાય છે. તાપણું કરતી વખતે તાપણાથી દૂર બેસીને પણ આપણે ઉષ્માનો અનુભવ કરી શકીએ શિયાળાના સમયની અંદર. તો આ ઉષ્મા પ્રસારણની જે બીજી રીત છે ને ઉષ્મા નયન કહેવામાં આવે છે. ઘન પદાર્થમાં થાય તો ઉષ્મા વહન મોટા પ્રમાણમાં, પ્રવાહી અને વાયુમાં થાય તો ઉષ્મા નયન, અને વાતાવરણ કે શૂન્ય અવકાશમાં થાય, ખાસ કરીને માધ્યમની જરૂર ન પડે તેનો ઉષ્મીય વિકિરણ કહેવામાં આવે છે. સૂર્યમાંથી પૃથ્વી ઉષ્મા મેળવે છે, ઉષ્મીય વિકિરણને કારણે તરંગ સ્વરૂપે જતું હોય છે. એ પણ નીકળી ગયું છે. ત્યાર પછી બાકી શું રહ્યું છે તો કે કાળા પદાર્થનું વિકિરણ. એટલા માટે બહુ મહત્વનું છે, કારણ કે કાળા પદાર્થના વિકિરણ વક્રો સમજાવવામાં પ્રકાશનું તરંગ સ્વરૂપ નિષ્ફળ જાય છે. એટલે પ્રકાશના નવા સ્વરૂપનું સંશોધન જે થયું, દ્રવ્ય વિકિરણનું કોણ સ્વરૂપ જે આવે છે, ક્વોન્ટમ સ્વરૂપ, એટલે ક્વોન્ટમ વિચારધારા, પ્લાન્કના, આઇન્સ્ટાઈનની વિચારધારા, દ બ્રોગલીની પરિઘટના, એ બધું કાળા પદાર્થના વિકિરણ વક્રથી શરૂઆત થઈ, એટલે આ ખાસ મહત્વનું રહેશે. તો કાળા પદાર્થ માટે એકમ ક્ષેત્રફળ, એકમ તરંગ લંબાઈ દીઠ વિકિરણ ઉર્જા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ દોરેલો છે. આલેખમાં તમે જોઈ શકો અલગ અલગ તાપમાન માટે છે. સૂર્યની સપાટીની વાત કરીએ કે સૂર્યની સપાટીના એકમ ક્ષેત્રફળ, એકમ તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જિત વિકિરણ ઉર્જા છે. સૂર્યની સપાટીનું તાપમાન 6000 કેલ્વિન. કેન્દ્રીય ભાગનું નહીં, કેન્દ્રીય ભાગનું તો કરોડ કેલ્વિન છે. તો એનો આલેખ કંઈક આવો મળે છે. તો અહીંયા જો અણીદાર ભાગ છે ખૂબ ઊંચો આવે એટલે આલેખમાં સમાવી નથી શક્યો, બરાબર. એને અનુરૂપ તરંગ લંબાઈ એ નોંધી લેવાની. ત્યાર પછી આર્ક આવે છે 3000 કેલ્વિન, આના કરતા અડધું છે. એનો અણીદાર ભાગ અહીંયા આવી જાય છે. ત્યારબાદ આપણો બલ્બ ફિલામેન્ટ આવે છે, એનો અણીદાર ભાગ અહીંયા આવે છે. અને આપણો દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર, દ્રશ્ય પ્રકાશ એટલે 4000 થી 7000 એંગસ્ટ્રોમ આવે છે. અહીંયા 10000 છે, અહીંયા 40000 એંગસ્ટ્રોમ છે. તો આલેખમાં આપણે જોવાનું શું છે, આલેખ કઈ રીતે આપણે કઈ દોર્યું નથી, પણ એના પરથી આપણે શું ગ્રહણ કરવાનું છે. તો જો પહેલા અણીદાર ભાગ અહીંયા છે, પછી અણીદાર ભાગ અહીંયા છે, પછી આ બાજુ ખસતો જાય છે. તો આપણે શું તરંગ લંબાઈ વધતી જાય છે ને, અને તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. જો 6000 કેલ્વિન હોય ત્યારે અણીદાર ભાગ અહીંયા આવે છે, 3000 અહીંયા આવે છે, ના તો ઓરડાના તાપમાન જેવું થઈ અહીંયા આવે છે. ના જો અણીદાર ભાગ છે તે શું છે, મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ. તરંગ લંબાઈ મહત્તમ નથી, મહત્તમ ઉર્જા માટેની તરંગ લંબાઈ એટલે લેમ્બડા એમ છે. તો તાપમાન વધારે છે, લેમ્બડા એમ ઓછો છે. તાપમાન ઓછું કર્યું, લેમ્બડા વધ્યું, હજી લેમ્બડા વધ્યું. એનો મતલબ કે મહત્તમ ઉર્જા માટેની તરંગ લંબાઈ છે ને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. એવું સંશોધન વિન નામના વૈજ્ઞાનિક કરેલું. એટલે વિનનો સ્થળાંતરનો નિયમ કહેવામાં આવે છે કે લેમ્બડા એમ ચલે છે 1/t, એટલે લેમ્બડા એમ * t બરાબર અચળ. અને અચળાંકની કિંમત 2.9 × 10⁻³ મીટર × કેલ્વિન. આનો મીટર, આનો કેલ્વિન, SI એકમ લીધેલા છે. તો વિનનો નિયમ બહુ કામ લાગે સૂર્ય, ચંદ્ર, તારાઓની સપાટીનું તાપમાન માપવા માટે. ચંદ્રમાંથી જે વિકિરણ આવે છે એમાં મહત્તમ ઉર્જાની તરંગ લંબાઈ 14 માઇક્રોમીટર છે. અહીંયા કિંમત મૂકી તો ચંદ્રની સપાટીનું તાપમાન 200 કેલ્વિન હોવાનું અંદાજવામાં આવ્યું છે. સૂર્યમાંથી ઉત્સર્જિત વિકિરણ મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ 4753 એંગસ્ટ્રોમ છે, દ્રશ્ય પ્રકાશ. એના પરથી સપાટીનું તાપમાન સૂર્યનું
6100 કેલ્વિન છે એની આસપાસનું જોઈ શકાય છે. ત્યાર પછી એક વસ્તુ છે, સ્ટીફન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે અને બોલ્ટ્ઝમેનના સૈદ્ધાંતિક રીતે એક જ વસ્તુ પુરવાર કરી એટલે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમ તરીકે ઓળખાય છે. જો આમ તો દરેક પદાર્થ છે કોઈ પણ તાપમાને વિકિરણ ઉત્સર્જન કરતો હોય છે અને શોષણ પણ કરતો હોય છે. તો પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ છે ને એ કોના ઉપર આધાર રાખે છે કે પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળમાંથી દર સેકન્ડે ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા છે ને સપાટીના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં છે. એ ચલે છે T⁴. ચલે છે દૂર કરવા માટે અચળાંક તરીકે સિગ્મા મૂકવામાં આવે છે અને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય. 5.67 10 -8 એનો એકમ વોટ પ્રતિ મીટર સ્ક્વેર કેલ્વિન⁴ છે. અને અહીંયા આપણે એકમ ક્ષેત્રફળ કીધું ને, એક ક્ષેત્રફળને સામે લઈએ, અહીંયા છેદમાં ગણાય તો આ એકમ સમયની ઊર્જા થઈ એટલે જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ થઈ ગયો. એકમ ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર છેદમાં આવે, કેલ્વિનનો 4 છેદમાં આવે એટલે સિગ્માનો એકમ. આ રીતે પારિમાણિક સૂત્ર તમે મેળવી શકો છો. હવે બધી સપાટીની ઉત્સર્જકતા એક સરખી નથી હોતી. સંપૂર્ણ કાળો પદાર્થ હોય મેક્સિમમ ઉત્સર્જન કરે, બીજી સપાટી ઓછું કરતી હોય છે. તો એના પ્રમાણ તરીકે E મૂકવામાં આવ્યું છે, ઉત્સર્જકતા. સંપૂર્ણ કાળા પદાર્થ માટે E ની કિંમત 1 લેવાની, બાકીનાની જે હોય તે. દીવાની મેસ છે લગભગ સંપૂર્ણ કાળા પદાર્થની આસપાસ છે એટલે 0.98 આવે. 98% ઉર્જાનું ઉત્સર્જન શોષણ કરી શકે. સૂર્ય માટે 1 આવે છે, બરાબર. ટંગસ્ટનના બલ્બની વાત કરીએ તો ટંગસ્ટનના બલ્બ માટે 0.4 આવે છે. ધારો કે બલ્બની સપાટીનું ક્ષેત્રફળ 0.3 સેન્ટીમીટર સ્ક્વેર લઈ લો, તાપમાન 3000 કેલ્વિન છે, તો એના પરથી H ગણવામાં આવ્યો તો કેટલો આવે? 55 વોટ આવે. એટલે સામાન્ય આપણે જે ટંગસ્ટનના બલ્બ આવતા ને 55 વોટની આસપાસ એ છે. હવે આ ફક્ત ઉત્સર્જનની વાત છે. હકીકતમાં એક પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ બીજા પદાર્થ વડે શોષણ પણ પામતું હોય છે. એટલે ચોખ્ખો દર શું? ધારો કે ગરમ વસ્તુને તમે ઓરડામાં મૂકી દો, ઓરડાનું પરિસરનું તાપમાન Ts છે, ગરમ વસ્તુનું તાપમાન T છે ને T Ts કરતાં મોટું છે, તો શું થાય? પદાર્થ ઉત્સર્જન વધારે કરશે ને શોષણ ઓછું કરશે. તો ચોખ્ખો ફેરફાર શું? કે વિકિરણ ઊર્જા ગુમાવવાનો ચોખ્ખો દર એટલે જો ઊર્જાના છેદમાં સમય દર્શાવે છે H એટલે જૂલ પ્રતિ સેકન્ડ. તો H કેટલો આવશે? તો કે સિગ્મા E એ T⁴ - Ts⁴ થશે. આ ફક્ત ઉત્સર્જનના સંદર્ભમાં છે, ગુમાવવાની વાત. આમાં ગુમાવવાની મેળવે બે છે, ચોખ્ખો નફાની વાત છે. આને લગતું એક ઉદાહરણ પણ આપેલું છે. સામાન્ય રીતે આપણા શરીરની સપાટીનું ક્ષેત્રફળ છે 1.9 મીટર સ્ક્વેર લઈ લો. આપણી ચામડીની ઉત્સર્જકતા 0.97 છે. શિયાળાનો સમય, પરિસરનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ લઈ લો. શરીરનું તો 37 ડિગ્રી સેલ્સિયસ, પણ ગુમાવવાની ઉષ્મા ચામડીથી છે એટલે 28 ડિગ્રી સેલ્સિયસ. તેના પરથી H ની ગણતરી કરી તો 66.4 વોટ આવે છે. જો શરીરનું 37 ડિગ્રી સેલ્સિયસ અંદરથી ગુમાવવાની વાત કરીએ તો 120 આના કરતાં લગભગ ડબલ જેવું આવશે. તો આ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે. H એટલે એકમ સમયની ઊર્જા છે, એટલે એકમ ક્ષેત્રફળ તો સામે મોકલી દીધું, બરાબર. એટલે આ રીતે સ્ટીફન બોલ્ટ્ઝમેન બંનેનો નિયમ થશે. ફક્ત ઉત્સર્જન, આ ગુમાવવાનો ચોખ્ખો દર એટલે મેળવે અને ગુમાવે એનો તફાવત લઈને. T Ts હશે તો પદાર્થ ઉષ્મા ગુમાવશે. ઠંડા પદાર્થને ઓરડામાં મૂકી દો તો ગુમાવે થોડુંક ને મેળવે વધારે એટલે એનું તાપમાન વધતું જાય. તેવા સંજોગોમાં T Ts કરતાં નાનો હશે તો આ પદની કિંમત ગુમાવવાનો દર છે ઋણ આવશે. એનો મતલબ છે કે મેળવે છે વધારે ઊર્જા. તો હવે ચેપ્ટરની અંદર એક જ બાકી રહ્યું, ન્યૂટન-સીતનનો નિયમ. એક મોટો પ્રશ્ન છે, પછી એને લગતું ઉદાહરણ, ત્યારબાદ સ્વાધ્યાય આવશે. આ ચેપ્ટરમાં વધારાનો સ્વાધ્યાય નથી એટલે ઘણા બધા દાખલાઓ છે એ કરવાના રહેશે. એમાંથી ખાલી 2 જ નીકળેલા છે, બરાબર. આઈ થિંક 19 ને 20 નીકળ્યા છે અને 22 જેવા દાખલાઓ બાકી બધા ગણવાના રહેશે. અમુક પ્રશ્ન જેવા પણ હશે.